તો સાબરકાંઠા અરવલ્લીમાં દૂધની અછતના કારણે ચા અને દૂધના વિક્રેતાઓની હાલત પણ કફોડી જોવા મળી રહી છે। ઈડરમાં ચાના વેપારીની હાલત દૂધ ન મળવાને લઈને કફોડી। સાબર ડેરીમાંથી શહેરી વિસ્તારમાં મિલ્ક પાઉચ મળવામાં મુશ્કેલી થઈ રહી છે। 2 દિવસ બાદ આજે પોલીસ બંદોબસ્ત સાથે પાર્લર સુધી દૂધ પહોંચ્યું છે, ત્યારે ચાનો વ્યવસાય કરતા વિક્રેતાઓની હાલત પણ દૂધ ન મળવાને લઈને કફોડી જોવા મળી રહી છે। અત્યારે 5મો દિવસ છે આજે, અને પશુપાલકોએ પોતાનો રોષ યથાવત રાખ્યો અને દૂધ નથી ભરાવ્યું। આજે પણ 5મા દિવસે પણ ભાવફેર અને જેલમાં બંધ પશુપાલકોને મુક્ત કરવાની માંગણી છે, અને પશુપાલકો આ માંગણી પર મક્કમ જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લાની અંદર જે સાબર ડેરીની અંદર જે દૂધની અછત સર્જાઈ છે ને પશુપાલકોએ આજે 5મા દિવસે પણ દૂધ ન ભરાવી પોતાનો વિરોધ છે તે યથાવત રાખ્યો છે। તેને લઈ આજે ન્યૂઝ કેપિટલ છે તે દ્રશ્ય આપણે બતાવીશ કે આ ન્યૂઝ કેપિટલની સ્ક્રીન પર કે જે ઈડરના છે ને આજે ચાનો વ્યવસાય કરતા વેપારીઓ છે તે લોકોની હાલત પણ કફોડી બની હતી ને સાબર ડેરીની અંદર જે પ્રમાણે પશુપાલકોએ દૂધ ન ભરાવતા આ જે રોજિંદા વ્યવસાય સાથે સંકળાયેલા જે ચાના વિક્રેતાઓ છે ને જે દૂધનો વ્યવસાય કરતા લોકો છે તે લોકોની પણ જે ધંધો રોજગાર છે તે ઠપ થયો હતો ને આપણી સાથે અહીંના જે ચાના વિક્રેતા છે તે જોડાયા છે। વાત કરીશું, શું કહેશો? 2 દિવસથી સાબર ડેરીની અંદર દૂધ નહોતું આવતું, કયા પ્રકારની હાલાકી હતી? અમારે તો રોજગાર ધંધો બંધ થઈ ગયો, 2 દિવસથી દૂધ મળતું નહોતું, એટલે અમે લારીની છૂટી કરી નાખી, કેમ દૂધ વગર ચા બનતી નથી। હવે ચા વગાડે અમારે બધું ઘરાકી બંધ થઈ ગઈ, અમે 2 દિવસથી બેરોજગાર થઈને ઘેર બેહેલા હતા। આજે દૂધ મળવાનું ચાલુ થયું એટલે આજ પાછી લારી ખોલી અને પાછો રોજગાર ચાલુ કર્યું। ચાનો વ્યવસાય બંધ રહે તો કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે ને સાહેબ, અમારે તો બધું ઘર એના ઉપર હેરતું હોય એટલે અમારે તો આવકનું બધું જરિયો બંધ થઈ જતું, અમારે આવક એકદમ બંધ થઈ જાય છે એટલે અમારે તો બધું ઘેરથી ખાઈને ભેગું કરવું પડે। અમે રોજ કમાઈએ રોજ ખાઈએ છીએ એટલે અમારે તો બહુ તકલીફ પડે સાહેબ। કેટલું નુકસાન કેટલાનું જાય દિવસનું? સાહેબ 200-500 રૂપિયા 700 રૂપિયા રોજ કમાઈએ છીએ, 1 દિવસ બંધ રહે એટલે અમારે તો બધું નુકસાન થાય। કહી શકાય કે જે પ્રમાણે ચાની હોટલ ચલાવીને રોજિંદુ જીવન થતું હોય છે ને જેની અંદર મહત્વની ભૂમિકા દૂધની હોય છે ને દૂધની આવક ન થતાં જે દૂધની આવકની અંદર જે સાબર ડેરીમાં ઘટાડો નોંધાયો છે તેને લઈને જે શહેરી વિસ્તારની અંદર પણ દૂધની જે સેલિંગ કરવામાં આવે છે તેમની જે દૂધના પાઉચ હોય છે તે દૂધના પાઉચ નહીં મળી શકવાના કારણે 2 દિવસ સુધી આ ચાની હોટલ પણ લોકોને બંધ રાખવાની ફરજ પડી હતી ને જેને લઈને લોકોના રોજિંદા જીવન સહિત જે પરિવારનું ગુજરાન ચલાવવાનું હોય છે તેમાં પણ મુશ્કેલીઓ સર્જાઈ હતી। આપણી સાથે અન્ય એક વિક્રેતા જોડાયા છે દૂધના। શું કહેશો? 2 દિવસ દૂધ બંધ હતું, આજે દૂધ આવ્યું છે, કઈ રીતે દૂધ આવ્યું છે ને શું કેટલું નુકસાન? અમારે તો રોજ દૂધ ઉપર જ ધંધો અમારો વેપાર જ દૂધનો કરીએ છીએ। દૂધ તો 2-3 દિવસથી બંધ છે, દુકાને બંધ થયું, સમજી લો આપણે ધંધો જ બંધ થઈ, રોજગાર બંધ થઈ ગયો। આજે આવ્યો છે દૂધ તો આજે અમે વાંચો વેપાર ચાલુ કર્યું છે, બરાબર? કેટલા વાગે દૂધ મળ્યું, કઈ રીતે? એટલે ગાડી આવી હતી, એના આગળ પોલીસની ગાડી હતી અને એના બોડીગાર્ડ સંગાતે હતા, દૂધ આવ્યું છે। કેટલું નુકસાન કેટલું જાય દિવસ? એટલે નુકસાન સમજી લો ને, આપણો રોજગાર 200-300-500 રૂપિયા રોજ કમાતા હોય, આપણે ખર્ચો પાણી નીકળે, 200-500 રોજ કમાતા હોય તો 2-3 દિવસથી બંધ હતો એટલે એ નુકસાન જ કે। અન્ય એક પશુપાલક પણ જોડાયા છે કે જે પ્રમાણે ચાની હોટલ ચલાવતા હોય કે દૂધનું જે વિક્રેતાઓ છે તે લોકોને પણ આની ભારે મુશ્કેલી છે ને નુકસાન છે તે સર્જાયું છે ને પશુપાલક જોડાયા છે। શું કહેશો? પશુપાલકોની માંગ આજે 5મા દિવસે પણ અડગ છે, કયા પ્રકારની માંગણીઓ? અમારા પશુપાલકનો ધંધો છે, હજી 5 દિવસ તો ખાઈ ગયા પણ 50 દિવસ થશે તે પણ છે તો અમે દૂધ ડેરીમાં આપવાના નથી જ્યાર સુધી આનો અમારો રસ્તો નહીં કરે અને જે મારા માણસો અંદર છે તેને છોડશે નહીં ત્યાં સુધી અમે દૂધ આપશું નહીં। માંગ કઈ કરી? તમારી માંગો તો અમારી જે નફા નહીં, અમુક ટકા નફો છે એ નફો અને 50% કાપ થાય છે અને એ પ્રમાણે અમને નફો મળે છે। બીજા નંબરમાં કે જે ધારાધોરણ મુજબ જે અમને નફો મળતો હોય એ કાયદેસર આપવા અમારી નમ્ર વિનંતી। સાબર ડેરીમાં દૂધ નથી ભરાવતા કેટલું નુકસાન આવે? સાબર ડેરીમાં દૂધ નુકસાન જ કહેવાય ના તો, પણ હજી નુકસાન વેઠવા અમે પણ તૈયાર છીએ। 5 દિવસ થયા પણ 50 દિવસ હશે ત્યાર સુધી અમે દૂધ આપવા રસ્તો નિકાલ નહીં આવે ત્યાર સુધી અમે દૂધ ભરાવશું નહીં, અમારા ખેડૂતોની આ માંગ છે।
જે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ સાબર ડેરી સામે જે ભાવ વધારાને લઈને પોતાનો વિરોધ યથાવત રાખ્યો છે અને આજે 5મા દિવસે પણ જે ગ્રામ્ય કક્ષાની ડેરી છે ત્યાં દૂધ ન ભરાવી અને સાબર ડેરીની અંદર થતી દૂધની આવકમાં પણ ઘટાડો નોંધાવાયો છે અને જે પ્રમાણે સાબર ડેરીની અંદર દિવસ દરમિયાન 26 લાખ લીટરની આસપાસ જે દૂધની આવક થતી હતી તે પણ હવે ઘટીને 10 લાખની આસપાસ થઈ છે અને જે પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે સાબર ડેરીની અંદર દૂધની આવકમાં ઘટાડો નોંધાયો છે, જેને લઈ જે દૂધના પાઉચ હોય છે તે પણ બજારમાં વેચાવાના બંધ થયા હતા અને તેની ઘટ પણ છે તે સર્જાઈ હતી અને જેના કારણે ચાની હોટલ ચલાવતા હોય, જે લોકો રોજિંદુ જીવન જીવતા હોય કે પછી દૂધનો વ્યવસાય કરતા વિક્રેતાઓ છે તે લોકોને પણ ભારે હાલાકી છે તે સર્જાઈ હતી. બીજી તરફ સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો આજે પણ પોતાની માંગ ઉપર અડગ રહ્યા છે અને સાબર ડેરીની સામે પશુપાલકોએ એક જ જીદ પકડી છે કે જ્યાં સુધી ભાવફેર ચૂકવવામાં ન આવે ને જ્યાં સુધી પોલીસ દ્વારા જે ધરપકડ કરવામાં આવી છે તે પશુપાલકોને જેલમુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી આ આંદોલન છે તે શરૂ રહેશે. જોવાનું એ રહે છે કે આવનાર દિવસમાં આંદોલન કેવું અને કયો માર્ગ અપનાવે છે.